ભારતના 5 સૌથી અમીર મંદિરો કે જેમાં દર વર્ષે કરોડોનું દાન આવે છે. આ મંદિરોના દાનની કિંમત એટલી વધારે છે કે જેની કિંમત મુકેશ અંબાણીની કુલ સંપત્તિ કરતા પણ વધારે છે. તો ચાલો જાણીએ એવા કયા કયા મંદિરો છે જ્યાં હજારો લાખો રૂપિયાનું નહીં પણ કરોડો રૂપિયાનું દાન આવે છે. નંબર 5, સિદ્ધિ વિનાયક મંદિર, મુંબઈ. મુંબઈમાં આવેલું સિદ્ધિ વિનાયક મંદિર દેશના સૌથી પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આ મંદિર ભગવાન ગણેશને સમર્પિત છે. મંદિરની અંદર ચાંદીથી બનેલી ઉંદરોની મોટી મૂર્તિઓ પણ છે. એવું માનવામાં આવે છે કે જે પણ શ્રદ્ધાળુ પોતાની ઈચ્છાઓ ઉંદરના કાનમાં જઈને કહે છે ત્યારે તે ઉંદરો ભગવાન ગણેશને તેનો સંદેશો પહોંચાડે છે. આ મંદિરમાં આ પ્રકારની ધાર્મિક વિધિ કરતા ઘણા ભક્તો જોવા મળી જશે. બોલિવૂડ સેલિબ્રિટીઓથી લઈને બિઝનેસ ટાઇકૂન્સ સુધીની ઘણી મશહૂર હસ્તીઓ પણ આ મંદિરમાં જોવા મળે છે. આ મંદિરને 3.7 કિલો સોનાથી કોટિંગ કરવામાં આવેલું છે, જે કોલકાતાના એક વેપારીએ દાનમાં આપ્યું હતું. એક રિપોર્ટ અનુસાર મંદિરને દાનથી થતી વાર્ષિક આવક 125 કરોડ રૂપિયા છે. નંબર 4, વૈષ્ણો દેવી મંદિર, જમ્મુ. વૈષ્ણો દેવી મંદિર જમ્મુ અને કાશ્મીર રાજ્યના જમ્મુ શહેરથી 48 કિલોમીટર દૂર આવેલા કટરા નજીકના પહાડોમાં આવેલું છે. આ સ્થળ દરિયાની સપાટીથી 5200 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. વૈષ્ણો દેવી મંદિરને દેશના સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક માનવામાં આવે છે. આ મંદિર ભારતના બધા શક્તિપીઠ મંદિરોમાંનું એક છે. ટ્રાવેલ ગાઈડ ટૂર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર આ મંદિરમાં દર વર્ષે 500 કરોડ રૂપિયાનું દાન આવે છે, જે તેને દેશના સૌથી અમીર મંદિરોમાંનું એક બનાવે છે. દર વર્ષે દેશ અને દુનિયામાંથી લાખો લોકો માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા આવે છે. નંબર 3, સાંઈ બાબા મંદિર, શિરડી. આ યાદીમાં ત્રીજા સ્થાને મહારાષ્ટ્રના શિરડીમાં આવેલું સાંઈ બાબાનું મંદિર છે. શિરડીનું આ તીર્થ સ્થળ લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. એક રિપોર્ટ અનુસાર આ મંદિરના બેંક ખાતામાં 380 કિલો સોનું, 4428 કિલો ચાંદી છે અને સાથે સાથે લગભગ 1800 કરોડ રૂપિયા જમા છે. વર્ષ 2017માં રામનવમીના અવસરે મંદિરમાં એક અજાણ્યા ભક્ત દ્વારા 12 કિલો સોનું દાન કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં દર વર્ષે લગભગ 350 કરોડનું દાન આવે છે. નંબર 2, તિરુપતિ બાલાજી મંદિર, આંધ્રપ્રદેશ. દેશના સૌથી અમીર મંદિરોની યાદીમાં આંધ્રપ્રદેશનું તિરુપતિ બાલાજી મંદિર બીજા સ્થાને છે. વૈષ્ણવ સંપ્રદાયનું આ મંદિર દાનની બાબતમાં વિશ્વનું સૌથી અમીર મંદિર છે. આ મંદિરનું સ્થાપત્ય જોવા લાયક છે. ભક્તો અહીં દર વર્ષે 650 કરોડ રૂપિયાનું દાન આપે છે. મંદિરમાં લાડુનો પ્રસાદ વેચીને લાખો રૂપિયાની આવક થાય છે. તિરુપતિ મંદિર ભગવાન વિષ્ણુના અવતાર ગણાતા વેંકટેશ્વરને સમર્પિત છે. એવી માન્યતા છે કે મંદિરમાં 9 ટન સોનાનો ભંડાર છે અને 14,000 કરોડ રૂપિયા અલગ અલગ બેંકોમાં ફિક્સ ડિપોઝિટમાં જમા છે. આ રીતે આ મંદિરની કુલ સંપત્તિ 2.5 લાખ કરોડ રૂપિયાથી વધુ હોવાનું માનવામાં આવે છે. તિરુપતિ બાલાજી મંદિરની ખાસિયતની વાત કરીએ તો આ મંદિર સમુદ્ર તટથી લગભગ 853 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે. મંદિરની આસપાસ 7 શિખરો છે, તેથી તેને 7 ટેકરીઓનું મંદિર પણ કહેવામાં આવે છે. નંબર 1, પદ્મનાભ સ્વામી મંદિર, ત્રિવેન્દ્રમ. કેરળમાં આવેલું પદ્મનાભ સ્વામી મંદિર ભારતનું સૌથી અમીર મંદિર છે. આ મંદિર કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં આવેલું છે. આ મંદિર ભગવાન વિષ્ણુજીને સમર્પિત છે. તેઓ શેષનાગની છાયામાં આડા પડીને સૂતેલી મુદ્રામાં છે. વિષ્ણુજીનો જમણો હાથ શિવલિંગ પર મૂકેલો છે. તેમની નાભીમાંથી કમળ ખીલેલું છે. એના પર બ્રહ્માજીનો વાસ છે. આ મંદિરની દેખરેખ ત્રાવણકોરના પૂર્વ રાજવી પરિવાર કરે છે. આ મંદિરના ખજાનામાં હીરા, સોનાના ઘરેણા અને સોનાની મૂર્તિઓ છે. એક રિપોર્ટ મુજબ મંદિરની 6 તિજોરીઓમાંથી કુલ 20 અબજ ડોલરની સંપત્તિ છે. એટલું જ નહીં, મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુજીની વિશાળ મૂર્તિ વિરાજમાન છે, જેની કિંમત 500 કરોડ રૂપિયા છે.